ભરૂચના આમોદ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત દ્વારા સંઘ શિક્ષા વર્ગ સમાપન કાર્યક્રમ યોજાયો હતો। પ્રતિવર્ષ રાષ્ટ્રીય સેવક સંઘ વ્યક્તિ નિર્માણને રાષ્ટ્ર નિર્માણ દેહ સાથે સંઘ શિક્ષણ વર્ગનું આયોજન કરે છે, જે અંતર્ગત તારીખ 16/5/2025 થી 31/5/2025 સુધી આમોદના સ્વામિનારાયણ વિદ્યાલયમાં થયું હતું। આ સંઘ શિક્ષા વર્ગમાં કુલ 167 શિક્ષણાર્થીઓ, 24 શિક્ષકો અને 30 પ્રબંધકો ઉપસ્થિત રહ્યા હતા। આ વર્ગમાં ગુજરાત પ્રાંતના નડિયાદી ઉમરગામ સુધીના સ્વયંસેવકો વિવિધ વિષયો પરનું શિક્ષણ મેળવ્યું હતું, જેના દ્વારા તેઓએ શારીરિક, માનસિક સાથે બૌદ્ધિક વિકાસ કર્યો હતો। સમાપન કાર્યક્રમમાં રાજેન્દ્રસિંહ માંગરોળા ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સંઘના 100 વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। આ કાર્યક્રમમાં સંતો, મહંતો અને રાજકીય અને બિન રાજકીય આગેવાનો સહિત આમોદ જંબુસર પંથકના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વગર એક પરિવાર ભાવનાથી આ 22 ગામોમાંથી 3018 પરિવારોમાંથી એ રોટલી અને ભાખરી પણ એ અહીંયા આગળ સહયોગ રૂપે આવી અને આ શિક્ષાર્થીઓએ એ બધા આપણે બધા એક પરિવારના અંગ છીએ એવી રીતે એ સાથે મળીને એનો ઉપયોગ લીધો। એ જ રીતે અહીંયા આગળ શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમોના માધ્યમથી એક વ્યક્તિ નિર્માણ જે દેશ માટે, સમાજ માટે હર હંમેશ તૈયાર રહે અને ઉપયોગી રહે એવું નિર્માણ કરવા માટેનો એ આ વર્ગની અંદર એ પ્રયત્ન કરવામાં આવ્યો છે। અને આ વર્ગના માધ્યમથી સમાજની અંદર એક સારી ભાવના અને પરિવાર ભાવના ઊભી થાય એવો પણ જોડીને કાર્યક્રમ કરવામાં આવ્યા છે।